તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નવી ધોઈને આપણે રેડી થઈ જાય છીએ અને મોન પપ્પા બીજાના વાળામાં આવ્યા છીએ. પપ્પા મને ગુલાબ બતાવીને પપ્પા ગુડ મોર્નિંગ ખૂબ બતાવતો હતા કહેજો પણ હેજો ફૂલ જો ક્યાં ફૂલ તો જો ગાઈસ પેલી વાર તમને ફૂલ બતાવ્યા હતા ત્યારે ફૂલ નતા આવ્યા અને અત્યારે તો જો ગાઈસ ફૂલ આવી જાય છે પણ તો બાકી છે તો જેમ નવા નવા ઉપર આવી ને આજે આમાં જે નવા આવશે ને નવા ફૂટી જાય બધા બરાબર. અને પેલી કઈ વેલ કહેવાય હતા કોઈ કહેવાય જો ગાઈસ ફીલે ધાબા પર પકી ગઈ છે જો કમ્પ્લીટ પકી ગઈ હો. પેલી વેલ તો બચતી નહીં હતા હા બીજી રીત પર આવી તો જો ગાઈસ બીજી વેલ છે એ કોઈક જોબલી કલરના ફૂલ આવે નહીં સફેદ ફૂલ આવ્યું ને ખબર નહીં તો હા એવું તો જો ગાઈસ હવે આપણે જઈએ છીએ અંદર. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અસ્મિકાબેન. ગુડ મોર્નિંગ. જમનાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો મમ્મી માથું વરાવ. એવું હું વાતો કરી બધા ભેગા થઈ નાખતો કોઈ નહીં યાર રજાઓની બધાની રજા પૂરી થવાથી નોકરી જતો રહીએ એવું હવે કંટાળી જ કરતી આપણે તો કંટાળો આવે છે કંટાળો આવે સાચું આપણે તો ઘેર રખવાવું પડે છે અસ્મિકાબેન જવાનું અમારે જવાનું અંગાત ચાલુ નોકરી બરાબર. ગાઈસ વિરમસિંહ તો ચા પીવા હેડે છીએ ઉઠ્યા છીએ હમણાં રવિવાર ભરવાનો અચ્છા બા નહીં લે પછી હો હો ગયો લાભ પંચમ રવિવારથી થાય એમ ને ચા ચા ગમો મામની રવિવાર ખુલી છે ને કે સોમવારે કાલ પહોંચામાં કાલ પહોંચે નહીં પણ કાલ જવાનું અમારે ઘેર રખવાવું પડે રવિવાર તો રજા છે બધા ઘેર બેસી જાય આ તો રશ્મિકા જાય તને કે બધું બજારમાં લઈ જતી રહીશ કા અમારે તો વાંચી ઘેર આવું બરાબર રશ્મિકા બોલે ના જવાય જોઈશ કા ના જવાય બધું કામ કરે તો વાદો કોમે મત ફરવા જાય જો આજે ભગીને આવવાનો ફોન ઓ અમે જાણો દીપલા ઘેર રાતે ફોન થાય દીપલો હજી ઘેર આવજી તમારે ખબર લેવાય તે કોણ જવાના એ ભગી એવું જા ચાપા પી લે બીજો હેડો પીવું છોકરો આવ્યો કે તમે છોકરો બોલાયા તો ગાઈસ હોય તો જમનાબેન પૂજાને શું કરી જો હા હું તો આ વરવાણી લટકતી હતી હા તો એવું કરો પાણી ધોવો પાણી ભીંડા અને સબ્જી ડાયરેક્ટ પાણી ધોવી પાણી ધોવું પાણી ધોવા પાણી ધોવું ચમ આવું કરી પૂજા હો એવું ચમ કરી દે છો અમે પેડા ધોવાના નહીં હા એટલે હવાના તું આતે શું જોવાના હવે હું હોય મને ખબર નહીં પડતી તમે કહેવા હું માંગો કશું નહીં તો જો ગાઈસ મમ્મીને તો ભાઈ અને બનાવો પાત્ર મમ્મી મમ્મી અને બનાવો પાત્ર એકદમ આજે બનાવો આજે મામી તો ખાઈ જાય પછી શું વધશે શાકભાજી મામી તો ખાઈ જાય મમ્મી ખાઈ જાય પછી શું વધશે સોઈની પટી જાય તો જો એક બાજુ મમ્મી ને એક બાજુ એરો કાચા કુચરવાળો તો આ અમાર જમના બહુ ખાય લીલી શાકભાજી બહુ એરો કાચું મારા મમ્મીએ બહુ શાકભાજી ખાય લીલી અને આઈકને લીલી શાકભાજી જમના બહુ ખાય તું લીલી શાકભાજી ખાવાની એટલે વાસણની તેજ આવે હા ફોરકે થઈ જાય મને બધું નહીં દેખાતું વાત સાચી હા જો તું રામજી મને દેખાય હા આ પૂજા મને દેખાય મારું નામ રામજી નહીં તો શું કે મારા માટે મારું જે આધાર કાર્ડનું નામ છે ને એ જ કહેવાનું મારા માટે તું રામજી હતો રામજી શેને રહીશ ના ભાઈ ના એવું ના ચાલે માથી નેનો હતો માથી મારા મમ્મી જો બેસી ગયા છે તો ગાઈસ હોય તો બધા હસવાનું ચાલુ કરી દીધું છે અમારા રશ્મિકાબેન હસવા માંડે ને તે બધા હસવા માંડે આપ તો અમારી ફેમિલી બધી ભેગી થઈ ગઈ આ મમ્મી ચમ હસવા મમ્મી તમે ચમ ચમ એવું તો ગાઈસ આજ માપા બજારમાં જ્યાં એટલે નહીં આને કે આજ તો બધી ફેમિલી ભેગી કરીને પરિચય કર્યા તો ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો ચેક કરી લેજો અત્યારે કાલે વિડીયો આવી જશે અમારો શું કહેવાય રશ્મિકાબેન તો રોધવાનું નહીં મમ્મી હું
ચાલો બનાવો તો કઈ હોય તો જમના બેન ના પૂજા તો વાતો કરી વાતો કરો બેઠા બેઠા જો તે કરે નહીં કરી આલે ના ચમ અડધો કલાકથી ઉપયોગ ફેસ ચમ ના પાડે જીવ ચમ કરીએ ગંદો હંચું અડધી રાતે થઈ ગયો એવું 3 દિવસથી ટેસ્ટ કરી આપવાનું 3 દિવસથી હું ટેસ્ટ કરાવું ના કરે તો બા કરાવી દેવાનું મોહ વળી હું 22 રૂપિયા આપું મફત ના કરાવું હા આવી દીધો મેં 15 દીધો બાહો તો ત્યાં કરી નાખે તને બે હીરી ભીરી કઈ નહીં તો પછી અડધો કલાકથી હું નાચ પાડી નહીં આ તૈયાર આયેલો હા તૈયાર આયેલો હજી ખાટ તો તો કરાવી દે ફિટિંગ કરી લે કે બુજાવું લે આવું કરે તો હું ના પાડી ને હેલો બતાવી દો જો તું કે હાડો પછી નહીં ના ના બોલ 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 નહીં પકોડી ખાવી છે તો પકડી પકોડી ખવાય લે તો ખાય તમે મેં પકોડી ખવાય મંચુરિયન ખાય પકોડી ના ખવાય બાબા પકોડી ખવાય વાહ તમે કા 70 રૂપિયા લઈને એટલે આપણે જોડે તો થઈ ગયા મારી જોડે થઈ ગયા આદિક ફીલ ના કાલ ભાઈ બીજે તે કાલ કશું નતું ખવડાવ્યું એટલે હું હક માંગ્યો તો હું ખાવાનું હા કાલ હાર પાડી મેં હું હા પાડી દી કીધું તું આ પમનાએ કીધું તું રાતે તમે કે પમનાએ ખવડાય એટલે કાલે નતું ખવડાવ્યું લે મંજીને મતલબ કે પકોડી રાતે ના અત્યારે પકોડી ખવડાવો મંચુરિયન ના એ કાય એવું ખોટું પડે એક વસ્તુ હોય કાલે પકોડી એક વસ્તુ હોય બે મોટ મંચુરિયન ની વાત કરે તમારું લેવાનું મંચુરિયન હા ચલો પકોડી ઉપર કેટલો વોટ આવી મંચુરિયન ઉપર મંચુરિયન પકોડી પકોડી હાથી એ પપ્પા ખોટો સપોર્ટ કર્યો મને ભાવતું જ નહીં મને નહીં ભાવતું ખાટું 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 આવો આ ઇડલી લાવવાનો આપણે ખાટું તન પણ આપણે બીજે થી લાવીએ તું જગ્યા ચેન્જ કરી દઈએ આપણે લાગી નવું બનાવીશું ખાલી આપણે નહીં ખાવી અમે હું લાવવાના તો હરીબન તો ના, એ તો નહીં. એ આસ્તો એથી લેતો આવી જા ખબર તો ચેન્જ કરો ખબર પડે ને પકોડી આપણે તો આ તો પેલા પાણી વાળી થઈ. દહીં બે એ ના એવું નહીં ભાવતું નહીં એની નહીં ભાવતું ખાટી પણ આપણે પકોડી નહીં ખાવાની દહીં વાળી હા આપણે બે તો જીયામાં ફરતા જઈએ ને મંચુરિયન ખાઈને આવીએ આપણે કશો વાંધો નહીં. જતા આવો. અમે જમનાવું ને બે હેડ તો જતા આવો, રસ્કાબેન, કશો વાંધો નહીં. અમારે તો ઘેર બેઠા બેઠા આવશે હા વાંધો નહીં. શું કેવું જમનાબેન? અમે તો હેડીને જઈએ મંચુરિયન તો ચડ્ડા ઘરે પીરવાની વસ્તુ છે બજારમાં નહીં. શું કેવું? તમે લેકા પહેલા છે કરે તમે લેકા પહેરીને જઈશું શું કરો છો? પકોડી ખાવી કે નહીં ખાવી જરા? ખાવાની નાખો ચાલવાનું કોઈ ને લેતા હોય ને તો રોધે નહીં અમે બે શાસ્ત્ર કરી લેવું થોડું અમે થોડું ચાખીશું લેતા આવજો લેતા તમે રાતે ચાર મંચુરિયન પાંચ જેવી ચાખી લેવા ચાખી લેજો 4-5 જેવી ચાખી લેવું આવજો. કશો વાંધો નહીં. જમનાબેન પકોડી લઈ આવતા જઈને રસ્કાંબે જઈને સહી રે ને એટલે વિફર પાણીમાં એ કેળા આ જોયા આ પેલા કુણા કુણા ને હજુ તો એના કેળા. જન્મી હી કઈ હોય તો અમારા રશ્મિકા બેન શું કરો હો? લવંગ બોલે પૂજા તું શું કરો ભેગા થઈ એવું લે પકોડી લાવા ખાવી નહીં ખાઈએ પકોડી લાજ એ જમના છે જીતા ડાબા પર બોલા છે વિરામ હા સિલે ગાડી ખબર નહીં મમ્મી જોજો મમ્મીને મમ્મી જો કાં જતા મમ્મી પાસે અચાનક શાક બનાવવાનું ખીચડી મંગાવવાની મરચું અરે આ તારી ખીચડી હા ખીચડી મંગા એટલે સીવી રગડા જેવી તો નહીં મજા આવતી યાર તમન તો અમે ની ભાતી રા તમને ભાવે એટલે ઉભી રહે તમે પેલી વાર બનાવી દીધી તમારે હવે મારી વાળી બનાવવાનો એ કેવા રગડા જેવી બને પેલી વાર રગડા જેવી બનાવી ચોય નથી પેલી તો આપણે જે બની જ નથી ત્યાં આવા રગડા જેવી ના બનાવો લે પકોડી ગાળો બી આમ ખાઈ લઈએ એનો ગાળો તો જો ગાઈસ વાત પડી ગઈ છે ને હવે બનાવી છે ખીચડી ગાઈસ આ તો અડધી રાતે પાણી આવી નહીં ઉપર તો અડધી રાતે કેટલા તો વાગ્યા કેમ અત્યારે પાણી આવી છે રાત જ કહેવાય ને તારે તો અડધી રાત રાતે કેમ પાણી આવી છે તારે એને સોડાવી છે એવું તો જો ગાઈસ હોય તો અડધી રાતે પાણી આવી છે તે પાણી ભરી છે પપ્પાને હા તો એટલે અડધી રાત ક્યાં છે અને હવે આપણે જઈએ છીએ ઘરમાં તો જો ગાઈસ હોય તો ખાવાનું થઈ ગયું છે ખાવાનું થઈ ગયું પૂજક નહીં શું બનાવ્યું ખીચડી તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ છીએ જો શું નાખ્યું ઉપર આવું મરચું ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ જો તો ગાઈસ આજ તો જો અમારા નવા કારીગર બની ગયા અલા શીખવું શું કઈ શીખવા કીધું હું શીખવાડું સારું જો ભાઈ તો હું બ્લાઉઝ નું કટિંગ કરીને તો આપી દઈએ તમારે સિલ્લે લેવાના તું શીખવાડતી જ દઈને હું આ કહું તો તમે શીખી જો હવે હમણાં આ દૂર વાર આવી ગયો બરોબર દોરો તો બાર જ આવતા
એ હા 12 જ છે 12 જ છે તો હું બે કરી દઉં હો બરાબર હવે આર્યું કપડું લગાવે ચાર વાળું ચાલો ને ગમે જેટલું ચાલે પેલું સ્ટેન્ડ પાઈ દઉં બરાબર હવે સીલો શું નહીં ખબર એ થોડુંક પેલું એ થાય ધીમે 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 એક્સપિરિયન્સ આવ્યા નહીં તમે કારીગર થઈ ગયો એ કોઈ તો ના આવડી જાય સીધું પેલો હજી તો દોડો નીકળી જતો હતો ઉપર હોય કણ તો એ તો મેં ભરાઈ આલ્યું હો આપણે માં દીધી છે તો બતાવજો એ તો નેચા પેલું બોબીન ને તો મેં લગાઈ આલ્યું તાણો તો સિલાઈ મારી પાકી લો મને આવડી ગયું આવડી જ જાય ને તારા ના આવડે તમને આવડે વાહ મને શીખવાડો ફોટા પાડવાનું ના શીખે જમ વળી તમે શીખવાડો હું તો હવે હા કટિંગ કરીને તો મને જ આપી દઈએ તે શીખી જો ખાલી એકવાર દોડી સીધે જતી જાય તો હું કરવાની હો ના તો હું પહેલા તો જોડે રહીને હું એકદમ પાક્કું શીખવાડી દે ને પછી વાત નીકળી. વાહ. તમે આવડી જાય તો શીલો ખરા નહીં પસ્તો તો મારા ભાવે ના પૂછો હો આવડી ગયું ખાલી. એ તો મશીન હે પેલું મોટર વાળું હોય ને એટલે કે જો હમણાં પગલાથી ચાલુ કરો ખાલી કઈ ઘોડો ઊંચો લઈ જવાનો હમ? ઘોડો ઊંચો લઈ જવાનો હો એ તો ઉપાડવું જ પડે ને બસ પડી જાઓ બસ બંધ જ ગયું બસ આવડી ગયું આવડી